એક સારા ડેન્ટલ ક્લિનિકની નિશાની શું છે? એ છે એની સ્ટરીલાઇઝેશન સિસ્ટમ અથવા તો હાઇજીન સિસ્ટમ. એક પ્રોપર સ્ટરીલાઇઝેશન સિસ્ટમ એ કોઈ પણ ડેન્ટલ ક્લિનિકનું હાર્ટ છે અને અહીં 32 પલ્સમાં અમારી 5 ટાયર સ્ટરીલાઇઝેશન સિસ્ટમ એ અમારી યુએસપી છે. તો ચાલો આજે હું તમને અમારા સ્ટરીલાઇઝેશન રૂમની ટૂર કરાવું. જ્યારે તમે અહીં ટ્રીટમેન્ટ કરાવવા આવો છો તો તમારી ટ્રીટમેન્ટ કમ્પ્લીટ થયા પછી તમારા જે બી યુઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, તમારા જે બી અમુક મટીરિયલ છે એ બધું યુઝ થઈને અહીંયા આવે છે, બરાબર છે. એમાંથી અમુક ડિસ્પોઝેબલ મટીરિયલ્સ હોય છે. જે ડિસ્પોઝેબલ મટીરિયલ્સ અહીં આજે અમુક એના સ્પેસિફિક વેસ્ટ બિન હોય છે એમાં ડિસ્પોઝ કરવામાં આવે છે અને જેટલા બી રીયુઝેબલ મટીરિયલ્સ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય છે એને બધાને જ આપણે અહીં આગળ સ્ટરીલાઇઝેશન રૂમમાં ક્લીન કરવાનું ચાલુ કરીએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણા જે ઇન્ફેક્શન કંટ્રોલ નર્સ છે એ આ હેવી યુટિલિટી ગ્લવ્સ પહેરી અને સ્ટરીલાઇઝેશન સાયકલ ચાલુ કરે છે કે જેને કારણે એમને બી કશી નુકસાન થાય નહીં, બરાબર છે. સૌથી પહેલાં એ સિમ્પલ સાદા પાણીમાં ધોવાય છે, ધેન સોપ વોટરમાં અને ધેન અગેન સાદા પાણીમાં, બરાબર છે. પછી એ રીતના ક્લીન થયા પછી આ એક કોર્સોલેક્સનું સોલ્યુશન છે. એ કોર્સોલેક્સના સોલ્યુશનને આ બોક્સમાં આપણે ડાયલ્યુટ કરી અને બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ જે વોશ થયેલા છે ને આમાં આપણે ટ્રાન્સફર કરીએ છીએ. હવે આમાં ટ્રાન્સફર કર્યા પછી એમાં જે અમુક જર્મ્સને હોય છે એ આ કોર્સોલેક્સના સોલ્યુશનથી ઘણા અંશે ડેડ થઈ જતા હોય છે. એ પછી એ ઇન્સ્ટ્રુમેન્ટને આપણે અહીં વોશ કરી અને ધેન આપણે આ એક અલ્ટ્રાસોનિક ચેમ્બરમાં પાસ કરીએ છીએ જેમાં એકદમ હાઈ વાઇબ્રેશન્સ ફ્રીક્વન્સીમાં એ વાઇબ્રેટ થાય છે ફોર 10 to 15 મિનિટ્સ કે જેને કારણે એમાં અમુક ડર્ટ જે ક્યાંક ચોટેલી હોય કે કશું બી હોય આટલું ક્લીન કર્યા પછી જો કંઈ રહી ગયું હોય તો એમાં નીકળી જાય છે. નાવ અત્યારે બી હજી એક આપણે કમ્પ્લીટ થયું નથી સ્ટરીલાઇઝેશન સિસ્ટમ. હવે આગળ આપણે શું કરીએ છીએ? આગળ આપણો ડ્રાય એરિયા છે. આ ડ્રાય એરિયામાં પ્રોપર આવા પેકેટ્સ હોય છે, બરાબર છે. એ પેકેટ્સમાં પ્રોપર ઇન્સ્ટ્રુમેન્ટ પેક થાય છે. આ સીલિંગ મશીનમાં બધા જ ઇન્સ્ટ્રુમેન્ટ સીલ થાય છે, રાઈટ. હવે આ પેકેટનું સ્પેસિફિકેશન શું છે કે જ્યારે બી આપણે એને ઓટોક્લેવ કરીશું ત્યારે આ એની ઉપર તમને આ કલર દેખાતો હશે. એ કલર ઓટોક્લેવ થયા પછી પ્રોપર સ્ટરીલાઇઝેશન કમ્પ્લીટ થયા પછી એનો કલર ચેન્જ થઈ જાય છે. તો વી ગેટ ટુ નો કે હવે આપણું સ્ટરીલાઇઝેશન પ્રોપર થયું છે, રાઈટ. હવે શું, આ જેટલા બી સીલ્ડ પાઉચીસ હશે એ બધા સીલ્ડ પાઉચીસને આપણે આ ઓટોક્લેવ કરીને મશીન છે એમાં એકદમ હાઈ ટેમ્પરેચર અને પ્રેશર ઉપર 1 અવર માટે ઓટોક્લેવ કરીએ છીએ, રાઈટ. હવે આ ઓટોક્લેવ કરવાથી એમાં જે બચેલા માઇનરથી માઇનર નાના થઈને જમ્પ્સ વાયરસ એ મેડિકલી ક્લેમ્ડ વસ્તુ છે કે બધું જ ડેડ થઈ જાય છે. ઇટ ઇઝ પ્યોરલી સ્ટરીલાઇઝ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે તમારામાં હવે વેરી સેફ છે યુઝ કરવા માટે, બરાબર છે. હવે આ પાઉચીસ કેવું હોય છે, બરાબર છે. આ પાઉચીસમાં આપણે ડેટ્સ લગાવીએ છીએ બિકોઝ ધીસ ઇઝ 48 hours માટે વેલિડ હોય છે અને આ ડેટ્સ જો આપણે જતી રહે છે યુઝ થયા વગર ધેન વી અગેન રિપીટ ધીસ સાયકલ. ઓકે, આટલું હાઈ ક્વોલિટીનું સ્ટરીલાઇઝેશન સ્ટેન્ડર્ડ અહીંયા ફોલો થાય છે અને એ આપણે આ માત્ર આ રૂમ સુધી મર્યાદિત નથી. એ જ્યારે તમે બહારથી એન્ટર થાવ છો ત્યારે તમને એક સેફટી કિટ આપવામાં આવે છે. ડિસ્પોઝેબલ સેફટી કિટ હોય છે કે જેને કારણે તમે અંદર આવો છો ત્યારે બી તમારી સેફટી રહે છે. અગેન બીજી વસ્તુ, કન્ટિન્યુઅસ રાઉન્ડ ધ ક્લોક મોપિંગ થાય છે કે જેને કારણે અમારા હાઉસકીપિંગના સ્ટાફ છે જે કન્ટિન્યુઅસ એવરી તમારા હરેક પેશન્ટ પછી મોપિંગ ચાલુ છે, બધી ચેર ક્લિનિંગ થાય છે. આ ઓટોક્લેવના એવરી મંથ કેલિબ્રેશન થાય છે કે આ મશીન પ્રોપર કામ કરે છે કે નહીં. અમુક ચેર્સના સ્વોપ ટેસ્ટ થાય છે. તો આટલું આપણે એક નાની વસ્તુનું ધ્યાન રાખીએ છીએ. ઓકે, તો તમે અહીંયા 32 પલ્સમાં જો આ વસ્તુને લાઈવ જોવા માંગતા હોય તો ચોક્કસથી આવજો અને અમારે હાઇજીન સિસ્ટમનો લાભ લેશો. થેન્ક યુ સો મચ. ડૉક્ટર પરણાસી મહેતા ફ્રોમ 32 પલ્સ.